હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 14ના લેક્ચર નંબર 5માં એક ખૂબ જ અગત્યનો મુદ્દો પરિસ્થિતિકીય પિરામિડ, તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો પિરામિડ તમને ખબર છે. આગળ આપણે વસ્તી વૃદ્ધિની અંદર વર્ષના અંતે વસ્તીનું કદ વધે છે કે ઘટે છે, અથવા વસ્તીનું કદ સ્થિર રહે છે, તો વસ્તી વૃદ્ધિ ઉપર આધારિત વય પિરામિડની આપણે ચર્ચા કરી છે. તો પિરામિડના આકારથી આપણે વાકેફ છીએ. તો પિરામિડ આપણને ખબર છે, મોટાભાગના પિરામિડમાં પાયાનો ભાગ પહોળો હોય છે અને પછી ક્રમશઃ ટોચ તરફ જતા પિરામિડ છે મોટાભાગે સાંકડો બને છે. તો આપણે ત્રિકોણાકાર પિરામિડની વાત કરીએ છીએ. તો મોટાભાગે પિરામિડનો રચાતો આકાર એ પાયાનો ભાગ પહોળો હોય છે અને ક્રમશઃ ઉપરની તરફ જતા પિરામિડ સાંકડો બને છે. તો અત્યારે આપણે પિરામિડનો પ્રકાર છે પરિસ્થિતિકીય પિરામિડ. તો આપણને ખબર છે, સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે, જે નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, એ નિવાસસ્થાનની અંદર આહાર શૃંખલાથી આપણે વાકેફ છીએ. તો આહાર શૃંખલાની અંદર અથવા પોષણ શૃંખલાની અંદર જે એક એક પોષક સ્તર છે, એ પોષક સ્તર ઉપરથી આપણે પિરામિડની રચના કરીએ છીએ. પણ પિરામિડના ખરેખર પરિસ્થિતિકીય પિરામિડના ખરેખર 3 પ્રકાર છે. તો પોષક સ્તરની કઈ બાબતને તમે ધ્યાનમાં લ્યો છો? તો પોષક સ્તરો આપણને ખબર છે. તો સૌથી પહેલાં આપણે એની માહિતી લઈએ. સૌથી પહેલું પોષક સ્તર જે ખરેખર ઉત્પાદક સજીવો છે. દાખલા તરીકે કોઈપણ નિવસન તંત્રની લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એ સજીવને આપણે ઉત્પાદકો કહીએ છીએ. તો ઉત્પાદકો સૌથી પહેલું પોષક સ્તર છે. ઉત્પાદક ઉપર ખોરાક માટે આધાર રાખતા સજીવો. તો બીજા ક્રમનું પોષક સ્તર આપણને ખબર છે, તૃણાહારી પ્રાણી છે. દાખલા તરીકે સસલું છે, હરણ છે, ગાય પ્રાણી છે. તો આ બધા સજીવો તૃણાહારી પ્રાણી છે, ચકલી પ્રાણી છે. તો બીજા ક્રમનું પોષક સ્તર છે. એના ઉપર ખોરાક માટે આધાર રાખતા સજીવો, તો એને આપણે કહીશું પ્રથમ ક્રમના માંસાહારી. આપણે આગળ વાત કરી તે પ્રમાણે વરુ પ્રાણી છે, સાપ પ્રાણી છે. તો આ બધા પ્રથમ ક્રમના માંસાહારી છે. તો એને આપણે ત્રીજા ક્રમનું પોષક સ્તર કહીએ છીએ. અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો જે ચોથા ક્રમનું પોષક સ્તર છે, અને જેને આપણે દ્વિતીય ક્રમના માંસાહારી અથવા એને આપણે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી કહીએ છીએ. તો સિંહ છે, વાઘ પ્રાણી છે, પક્ષીઓની અંદર સંભળી પ્રાણી છે, બાજ. તો એ બધા ઉચ્ચ કક્ષાના માંસાહારી છે. ઉપભોગીની આપણે વાત કરીએ તો તૃણાહારી પ્રાણી જે પ્રથમ ક્રમના ઉપભોગી છે, પ્રથમ ક્રમના માંસાહારી, તો એ દ્વિતીય ક્રમના ઉપભોગી છે. અને ઉચ્ચ કક્ષાના માંસાહારી તો આપણને ખબર છે, જેવો તૃતીય ક્રમના ઉપભોગી છે. તો ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો ઉત્પાદકોને આપણે પ્રાથમિક ઉત્પાદકો, તો ટૂંકું નામ પ્રાઇમરી પ્રોડ્યુસર કહીએ છીએ. તો PP દ્વારા દર્શાવી શકો. પ્રાઇમરી પ્રોડ્યુસર એટલે કે પ્રાથમિક ઉત્પાદકો, તો એ લીલી વનસ્પતિ છે. ત્યારબાદ પ્રથમ ક્રમના ઉપભોગી, કન્ઝ્યુમર એટલે ઉપભોગી, અને પ્રથમ ક્રમના એટલે પ્રાઇમરી, તો પ્રાઇમરી કન્ઝ્યુમર. તો ટૂંકમાં આપણે એને PC કહેશું, પ્રાઇમરી કન્ઝ્યુમર. ત્યારબાદ સેકન્ડરી કન્ઝ્યુમર એટલે દ્વિતીય ઉપભોગી, અને ટર્શિયરી એટલે કે તૃતીય ક્રમના ઉપભોગી. તો એને આપણે TC દ્વારા દર્શાવી શકીએ. તો 4 પોષક સ્તરો
તો પરિસ્થિતિકીય પિરામિડો. તો પરિસ્થિતિકીય પિરામિડોનો પ્રકાર, પોષક સ્તરની કઈ બાબત તમે ધ્યાનમાં લ્યો છો? તો 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો જે શક્ય છે. તો 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડમાં જો અલગ અલગ પોષક સ્તરના સજીવોની સંખ્યા ધ્યાનમાં લ્યો, દાખલા તરીકે નિવસન તંત્રની પોષણ શૃંખલામાં ઉત્પાદકોની સંખ્યા કેટલી છે, એના પછી તૃણાહારીની સંખ્યા કેટલી છે, પ્રથમ ક્રમના માંસાહારી અને દ્વિતીય ક્રમના માંસાહારી. તો 4 પોષક સ્તરના સજીવોની સંખ્યા ધ્યાનમાં લીધી હોય અને એને ગ્રાફ સ્વરૂપે દર્શાવી અને પછી જો એનો પિરામિડ દર્શાવ્યો હોય તો એને આપણે સંખ્યાના પિરામિડ કહીએ છીએ. 4 પોષક સ્તરનો જયભાર ધ્યાનમાં લીધો હોય આપણે, એના શરીરમાં રહેલો કાર્બનિક દ્રવ્યનો જથ્થો, તો જયભાર ઉપરથી જો પિરામિડની રચના કરી હોય, ઉત્પાદકનો જયભાર કેટલો છે, તૃણાહારીનો, માંસાહારીનો અને ઉચ્ચ કક્ષાના માંસાહારી, તો એને આપણે જયભારના પિરામિડ કહીએ છીએ. 4 પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ, 4 પોષક સ્તરના સજીવોને કેટલી ઉર્જા મળે છે, ઉર્જા ધ્યાનમાં રાખીને જો પિરામિડની રચના કરી હોય તો પિરામિડનો પ્રકાર કહી શકો ઉર્જાના પિરામિડ. તો 3 પ્રકારના પિરામિડ શક્ય છે. પહેલો પિરામિડનો પ્રકાર છે સંખ્યાના પિરામિડ. તો એમાં પોષક સ્તરના સજીવોની સંખ્યા ધ્યાનમાં લઈએ છીએ. જયભારના પિરામિડ, તો 4 પોષક સ્તરના જયભારને ધ્યાનમાં લઈએ છીએ. અને ત્રીજા પ્રકારનો પિરામિડ જે શક્તિ અથવા ઉર્જાના પિરામિડ છે, તો એમાં આપણે 4 પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ કેટલું છે એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો હવે પિરામિડનો પ્રકાર કોઈ પણ હોય, સંખ્યાના પિરામિડ હોય, જયભારના હોય કે ઉર્જાના હોય, મોટા ભાગે પિરામિડનો રચાતો આકાર જે લગભગ મોટા ભાગે એક સરખો છે, પણ ક્યારેક આકારની અંદર વિવિધતા પણ હોઈ શકે, તો એની આપણે હમણાં ચર્ચા કરીએ. તો કોઈ પણ પ્રકારનો પિરામિડ હોય, સંખ્યાનો હોય, જયભારનો હોય કે ઉર્જાનો હોય, મોટા ભાગે આકાર એક સરખો છે. તો 4 પોષક સ્તર જેને આપણે ગ્રાફ સ્વરૂપે ઉપરા ઉપરી દર્શાવીએ છીએ. દાખલા તરીકે સંખ્યાના પિરામિડની આપણે વાત કરતા હોય તો મોટાભાગના નિવસન તંત્રમાં ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ હોય છે, એનાથી ઓછી સંખ્યા તૃણાહારીની હોય છે, એનાથી ઓછી સંખ્યા પ્રથમ ક્રમના માંસાહારીની હોય છે, અને એનાથી ઓછી સંખ્યા દ્વિતીય ક્રમના માંસાહારીની હોય છે. તો પિરામિડના પાયામાં કોઈ પણ પ્રકારનો પિરામિડ હોય, સંખ્યાનો હોય, ઉર્જાનો હોય કે જયભારનો હોય, પિરામિડનો પાયો ઉત્પાદક રચે છે. ત્યાર પછી ક્રમશઃ એક પછી એક ઉપભોગી સજીવો દર્શાવીએ છીએ. તો ઉપર તરફ જતાં પિરામિડ સાંકડો બને છે. તો આપણે 4 પોષક સ્તર દર્શાવેલા છે. સૌથી નિમ્ન કક્ષાનું પોષક સ્તર પહેલું ઉત્પાદકો છે, બીજા ક્રમનું પોષક સ્તર તૃણાહારી છે, ત્રીજા ક્રમનું પોષક સ્તર જે ખરેખર પ્રથમ ક્રમના માંસાહારી છે, અને ચોથા ક્રમનું પોષક સ્તર જે દ્વિતીય ક્રમના માંસાહારી છે. તો 3 પ્રકારના પિરામિડમાં પિરામિડનો પાયો ઉત્પાદકો બનાવે છે, અને પિરામિડની ટોચ એકદમ ઊંચી ટોચ જે ઉચ્ચ કક્ષાના ખરેખર માંસાહારી બનાવે છે. તો નીચેથી ઉપરની તરફ જતાં પિરામિડ છે સાંકડો થતો જાય છે. તો આવા પિરામિડને તમે ઉદ્ધ્વસ્થ પિરામિડ અથવા એને તમે સીધા પિરામિડ કહી શકો. ક્રમશઃ પિરામિડની પહોળાઈ છે ઘટતી જાય છે, તો એકદમ પિરામિડ સીધો હશે. તો મોટાભાગના પિરામિડ 3માંથી કોઈ પણ બાબત ધ્યાનમાં લેતી હોય, સંખ્યાના હોય, જયભારના હોય, ઉર્જાના હોય, એ પિરામિડની અંદર મોટાભાગે પિરામિડનો રચાતો આકાર સીધો હોય છે. પિરામિડનો પાયો ઉત્પાદક બનાવે છે, અને પિરામિડની ટોચ સાંકડી ટોચ જે ઉચ્ચ કક્ષાના માંસાહારી બનાવે છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે પોષણ શૃંખલાના જે પોષક સ્તરો છે એ પોષક સ્તરોની 3 બાબત ઉપરથી, પોષક સ્તરની સંખ્યા લ્યો, જયભાર લ્યો અથવા એના પ્રાપ્ય ઉર્જા, તો એના ઉપરથી પિરામિડના રચાતા 3 પ્રકારના આકારો, તો એની આપણે રચના કરી શકીએ. તો પિરામિડનો આકાર અને પિરામિડના પ્રકારો એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ મિશ્રાહારી સજીવોની પિરામિડની રચનામાં ફાળો. તો જ્યારે આપણે પિરામિડની રચના કરતા હોય
બાબત કોઈ પણ હોય, પોષક સ્તરના સજીવોની સંખ્યા ધ્યાનમાં લીધી હોય, જૈવભાર હોય કે ઉર્જાનો હોય, એ પિરામિડની જ્યારે આપણે રચના કરતા હોય તો ચારે ચાર પોષક સ્તરની અંદર જેટલા સજીવો છે એ બધા સજીવોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે સંખ્યાની વાત કરતા હોય તો ઉત્પાદકોની કુલ સંખ્યા કેટલી છે, તૃણાહારીની કુલ સંખ્યા કેટલી છે, તો ચોક્કસ સંખ્યા આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ચોક્કસ એનો જૈવભાર ધ્યાનમાં લેવો જોઈએ, ચોક્કસ ઉર્જાનું પ્રમાણ ધ્યાનમાં લેવું જોઈએ. ટૂંકમાં બધા સજીવોને ધ્યાનમાં લેવા જોઈએ. પણ ઘણી વખત એવું હોય છે એક જ સજીવની જાતિ, દાખલા તરીકે મિશ્રાહારી સજીવો છે તો આપણને ખબર છે મનુષ્ય છે, કાગડો છે, વંદો છે. તો મનુષ્ય વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, તૃણાહારીનો કરી શકે, પ્રથમ ક્રમના માંસાહારીનો કરી શકે. તો મનુષ્યનું પોષક સ્તર ફિક્સ જ નથી. તો આવા સજીવોને મોટા ભાગે પિરામિડની રચના કરવામાં આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણા દ્વારા જે પિરામિડની રચના કરવામાં આવી છે, એ જે મૂલ્યાંકન આપણે કર્યું છે, એની જે આકારણી કરી છે એ ખરેખર 100% આકારણી સાચી ન કહી શકાય. તો દરેક પોષક સ્તરે જે સજીવો છે એ બધા સજીવોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. ખાલી અમુક જાતિઓને જ આપણે ધ્યાનમાં લઈ, ચોક્કસ જાતિઓ, અને જો આપણે પિરામિડની રચના કરીએ તો ખરેખર એ પિરામિડ સાચા નથી. દાખલા તરીકે આપણે ચકલીની વાત કરીએ તો જો ચકલી ફળનો ઉપયોગ કરે, ફળના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વટાણાના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો ચકલીનો સમાવેશ આપણે તૃણાહારીમાં કરીએ છીએ. પણ એ જ ચકલી જો કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, નાના નાના કૃમિનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, તો એ સજીવને આપણે પ્રથમ ક્રમના માંસાહારી કહીએ છીએ. તો ચકલીનું જે પોષક સ્તર છે એ ચોક્કસ નથી. ગમે તે પોષક સ્તરમાંથી ચકલી મનુષ્યની જેમ પોષણ લે છે. તો જ્યારે આપણે પિરામિડની રચના કરીએ અને જો ચકલીને આપણે ધ્યાનમાં ન લઈએ, એની સંખ્યા ધ્યાનમાં ન લઈએ, જૈવભાર ધ્યાનમાં ન લઈએ, ઉર્જાના પ્રમાણ છે ધ્યાનમાં ન લઈએ, તો એના ઉપરથી જે પિરામિડની રચના કરવામાં આવી છે એ રચના ખરેખર ચોક્કસ નથી. તો આપણને ખબર છે નિવસન તંત્રની અંદર જે પોષક સ્તરો છે એ કાર્યની દૃષ્ટિએ બહુ અગત્યના છે. તો એનું આપણે જો કાર્યની દૃષ્ટિએ અભ્યાસ કરતા હોય તો દરેક સજીવોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. પણ આવા જે મિશ્રાહારી સજીવો છે કે જે એવી સજીવની કોઈ પણ જાતિ કે જે એક કરતાં વધારે પોષક સ્તરમાંથી પોષણ મેળવતી હોય, એનું પોષણ મેળવવા માટેનો સ્ત્રોત ચોક્કસ ન હોય, દાખલા તરીકે મિશ્રાહારી સજીવો અને સર્વાહારી સજીવો, તો એવા સજીવને આપણે મોટાભાગે પિરામિડની રચનામાં ધ્યાનમાં લેતા નથી. તો એ જે પિરામિડની રચના કરી છે એ ખરેખર એકદમ સાચી પિરામિડની રચના નથી. ત્યારબાદ આપણે વાત કરીએ, પિરામિડ છે 3 પ્રકારના છે: સંખ્યાના પિરામિડ, જૈવભારના અને ઉર્જાના. તો મોટાભાગના પિરામિડ એનો રચાતો આકાર એક સરખો છે, એટલે કે મોટાભાગના પિરામિડ સાદી ભાષામાં કહીએ તો ત્રિકોણાકાર છે, અથવા પિરામિડનો પાયો પોળો છે અને ઉપર તરફ જતા ટોચનો ભાગ છે સાંકડો છે. તો એમાં તમે કહી શકો, દાખલા તરીકે આપણે સંખ્યા ધ્યાનમાં લીધી હોય તો ચારે ચાર પોષક સ્તરમાં ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે છે. એનાથી ઓછી સંખ્યા તૃણાહારીની છે, એનાથી ઓછી સંખ્યા પ્રથમ ક્રમના માંસાહારીની છે, અને એનાથી ઓછી સંખ્યા ઉચ્ચ કક્ષાના માંસાહારીની છે. તો પિરામિડ સીધો પિરામિડ છે અને ક્રમશઃ ટોચ તરફ પિરામિડ સાંકડો બને છે. એવી જ રીતથી આપણે જૈવભારની વાત કરીએ તો વધુમાં વધુ જૈવભાર ઉત્પાદકનો છે, એનાથી ઓછો જૈવભાર તૃણાહારીનો છે. તો બે બાબત હવે આપણે ભેગી બોલીએ તો સજીવોની સંખ્યા અને જૈવભાર જે ઉત્પાદક કરતાં તૃણાહારીનો ઓછો છે અને તૃણાહારી કરતાં પ્રથમ ક્રમના માંસાહારીનો ઓછો છે, અને પ્રથમ ક્રમના માંસાહારી કરતાં ઉચ્ચ કક્ષાના માંસાહારીનો ઓછો છે. તો મોટાભાગના પિરામિડ એનો પાયાનો ભાગ પોળો છે અને ટોચનો ભાગ એ ક્રમશઃ સાંકડો છે. તો હવે સંખ્યાના અને જૈવભારના પિરામિડ એ મોટા ભાગે સીધા જ હોય, એટલે કે પાયો પોળો હોય અને ઉપરની તરફ ટોચ સાંકડી હોય. પણ સંખ્યાના અને જૈવભારના પિરામિડ ક્યારેક ઉલટાય હોઈ શકે. તો એવા ઉદાહરણ આપણે અમુક લઈએ. દાખલા તરીકે ઉત્પાદક તરીકે એક વૃક્ષ છે અથવા એક ઝાડ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઘણા બધા કીટકો છે. કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નાના પક્ષી છે, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા
મોટા પક્ષી છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે એક જ વૃક્ષ છે, તો આના પિરામિડની આપણે રચના કરીએ તો એક વૃક્ષ, તો પાયો સાંકડો છે. એક જ વૃક્ષ ઉપર તૃણાહારી તરીકે ખોરાક તરીકે આધાર રાખતા સજીવો કીટકો, તો એની સંખ્યા ઘણી બધી વધારે છે. એના ઉપર ખોરાક માટે આધાર રાખતા પક્ષી, તો વળી પાછી એની સંખ્યા ઓછી છે. એના ઉપર ખોરાક માટે આધાર રાખતા મોટા કદના પક્ષી, તો એની સંખ્યા એનાથી ઓછી છે. તો પિરામિડનો રચાતો આકાર ઊંધો છે, પાયાનો ભાગ સાંકડો છે અને એના કરતાં ઉપરનું પોષક સ્તર જે પોળું છે. તો ક્યારેક આવી રીતથી આપણે વૃક્ષનું ખાલી નિવસન તંત્ર લઈએ, એક મોટા વૃક્ષને જ ખાલી નિવસન તંત્ર તરીકે લઈએ, તો સંખ્યાનો પિરામિડ ઘણી વખત ઊંધોય હોઈ શકે. આ વૃક્ષની સંખ્યા ફક્ત એક છે, એના ઉપર ખોરાક માટે આધાર રાખતા કીટકો ઘણા બધા છે, એના ઉપર ખોરાક માટે આધાર રાખતા પક્ષી કીટક કરતાં ઓછા છે, અને નાના પક્ષીના ખાતા મોટા પક્ષી એના કરતાં ઓછા છે. તો પિરામિડનો આકાર જે સામાન્ય આકાર કરતાં થોડો અલગ છે. તો સંખ્યાના પિરામિડ ક્યારેક ઊંધાઈ હોઈ શકે, એમ જયભારના પિરામિડે ક્યારેક ઊંધા હોઈ શકે. આપણે જયભારના પિરામિડની વાત કરીએ તો જલદ નિવસન તંત્રની અંદર ખાસ કરીને જે વનસ્પતિ પ્લવકો છે ઉત્પાદક તરીકે, તો એનો જયભાર ઓછો છે. એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે પ્રાણી પ્લવકો છે એનો જયભાર એના કરતાં વધારે છે, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતી માછલી, તો એનો જયભાર એના કરતાં વધારે છે. તો જયભારના પિરામિડ પણ મોટા ભાગે સીધા જ હોય સંખ્યાની જેમ. તો જેમ ક્યારેક સંખ્યાના પિરામિડ ઊંધા હોઈ શકે, એમ જયભારના પિરામિડે ક્યારેક ઊંધા હોઈ શકે. તો જલદ નિવસન તંત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિ પ્લવકો એટલે ઉત્પાદકો, એની અંદર જે ઓલો પ્રાપ્ય પાક છે, કાર્બનિક દ્રવ્યનો જથ્થો, ખોરાકનો જથ્થો, તો એના કરતાં જે પ્રાણી પ્લવકો છે એની અંદર રહેલો પ્રાપ્ય પાક એનો જથ્થો છે એ વધારે છે. તો વનસ્પતિ પ્લવક કરતાં પ્રાણી પ્લવકનો જયભાર વધારે છે. પ્રાણી પ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી માછલી, એનો જયભાર એના કરતાં વધારે છે. તો એના માટેનું કારણ છે કે માછલી દર વખતે પ્રાણી પ્લવકમાંથી જ ખોરાક મેળવે જરૂરી નથી, અન્ય સ્ત્રોતમાંથી ખોરાક મેળવતી હોય. તો અલગ અલગ જગ્યાએથી ખોરાક મેળવે છે, તો આના કરતાં આનો જયભાર છે વધારે છે. તો જલદ નિવસન તંત્રની અંદર જયભારના પિરામિડ અને વૃક્ષનું નિવસન તંત્ર લ્યો તો એમાં સંખ્યાના પિરામિડ, એવા પિરામિડ ક્યારેક ઊંધા હોઈ શકે. બાકી મોટાભાગના પિરામિડ મોટાભાગના નિવસન તંત્રમાં મોટાભાગે સીધા હોય છે, એટલે કે તળિયાના ભાગે આવેલા ઉત્પાદકો એ વધુ હોય છે, અને ટોચ તરફ આવેલા જે માંસાહારી પ્રાણીઓ છે એમાં ત્રણેય બાબતની અંદર ક્રમશઃ ઘટાડો થાય છે. તો સંખ્યાના અને જયભારના પિરામિડ અહીંયા તમારે MCQ માટે યાદ રાખવાનું છે. સંખ્યાના અને જયભારના પિરામિડ મોટાભાગે સીધા જ હોય છે, પણ ક્યારેક ચોક્કસ નિવસન તંત્રની પ્રકૃતિ ઉપર ક્યારેક બે પિરામિડ ઘણી વખત ઉલટા અથવા ઊંધા, અથવા એને તમે અધોવર્તી અથવા ઉલટા પિરામિડે કહી શકો. પણ ઉર્જાના પિરામિડ કોઈ પણ નિવસન તંત્ર હોય એ હંમેશા સીધા જ હોય છે. તો એના માટેનું કારણ આપણને ખબર છે. સૌથી પહેલાં શક્તિની પ્રાપ્તિ, સૂર્યની પ્રકાશ શક્તિ એ ઉત્પાદકોને જ મળે છે. તો સૂર્યની જે પ્રકાશ શક્તિ ઉત્પાદકને મળી છે, તો સૌથી વધુમાં વધુ ઉર્જાનું પ્રમાણ ઉત્પાદકમાં હોય છે. તો મળેલી કુલ 100% જે શક્તિ છે એમાંથી 90% શક્તિનો પોતાના માટે ઉપયોગ કરે છે, ત્યારે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, અને 10% શક્તિ જ આ તૃણાહારીને મળે છે. તૃણાહારીને 10% લેખે જે 100% શક્તિ મળી છે એમાંથી 90% શક્તિ પોતાના માટે વાપરે છે, 10% શક્તિનું આગળ વહન થાય છે. તો આપણને ખબર છે દરેક પોષક સ્તર પોતાનાથી નિમ્ન જે પોષક સ્તર છે એમાંથી ઉર્જા મેળવે છે. તો નિમ્ન પોષક સ્તરમાં ઉર્જા વધારે હોય. સૌથી નિમ્ન પોષક સ્તર ઉત્પાદકો છે, એનાથી તૃણાહારી, એના પછી માંસાહારી, અને એના પછી ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો તૃણાહારી ઉત્પાદકમાંથી પોષણ મેળવે છે, તો તૃણાહારી કરતાં ઉત્પાદકમાં હંમેશા ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે.
તો આપણને ખબર છે નિવસન તંત્રની પોષણ શૃંખલામાં જ્યારે ઉર્જાનું વહન થતું હોય તો પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ 90% ઘટે છે. વનસ્પતિને જે ઉર્જા મળી એના કરતાં 10મા ભાગની ઉર્જા આને મળે છે. આને જે કુલ ઉર્જા મળી હોય એમાંથી ખાલી 10મા ભાગની પ્રથમ ક્રમના માંસાહારીને મળે છે. તો દરેક પોષક સ્તર પોતાના માટે જ્યારે જીવન નિર્વાહ માટે ઉર્જાનો ઉપયોગ કરતા હોય ત્યારે શ્વસનની ક્રિયામાં ઉષ્મા સ્વરૂપે અમુક ઉર્જાનો વ્યય થાય છે. તો દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. તો ક્યારેય ઉત્પાદક કરતાં ઉર્જાનું પ્રમાણ તૃણાહારીમાં વધારે ન હોય, તૃણાહારી કરતાં ઉર્જાનું પ્રમાણ ક્યારેય માંસાહારીમાં વધારે ન હોય. તો ઉર્જાના પિરામિડ, શક્તિના પિરામિડ એ હંમેશા 100% સીધા જ હોય છે. તો ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો પિરામિડની મર્યાદા, એની ત્રુટિઓ, એની ખામીઓ. તો આપણને ખબર છે આપણે પિરામિડની જ્યારે રચના કરીએ છીએ તો એ પિરામિડની 2 પ્રકારની મર્યાદા છે. સૌથી પહેલાં તો પિરામિડની રચનામાં એવા સજીવનો આપણે સમાવેશ કરતા નથી કે જે સજીવો એક કરતાં વધારે પોષક સ્તરમાંથી પોષણ મેળવતા હોય. આપણે વાત કરીએ છીએ મિશ્રાહારી સજીવો. તો જો આવા સજીવને આપણે ધ્યાનમાં ન લેતા હોય, એની સંખ્યા, એનો જૈવભાર, ઉર્જાનું પ્રમાણ, તો રચાતો પિરામિડ એ ખરેખર સાચો પિરામિડ નથી. એના માટેનું કારણ છે. તો એવા સજીવો કે જે એક કરતાં વધારે પોષક સ્તરમાંથી પોષણ મેળવે છે, જે મિશ્રાહારી છે, અને આવા સજીવોને જો આપણે પિરામિડની રચના કરવામાં ધ્યાનમાં લેતા ન હોય તો આહાર શૃંખલા સીધી સરળ થઈ જાય. તો આપણને ખબર છે જો મિશ્રાહારી સજીવને આપણે ધ્યાનમાં લઈએ તો અલગ અલગ પોષણ શૃંખલાઓ એકબીજા હારે જોડાઈ જાય તો આહાર ઝાડનું નિર્માણ થાય. તો આપણે જે પિરામિડની રચના કરીએ છીએ એ સીધી સરળ આહાર શૃંખલા ઉપરથી કરીએ છીએ. એમાં આપણે આહાર ઝાડનો સમાવેશ કરતા નથી, મિશ્રાહારી સજીવનો આપણે સમાવેશ કરતા નથી, વિઘટકનો સમાવેશ કરતા નથી. તો આવા સજીવને જો આપણે ધ્યાનમાં ન લેતા હોય તો ખરેખર એ પિરામિડ સરળ આહાર શૃંખલા ઉપરથી બનાવેલો પિરામિડ એકદમ 100% એકદમ સચોટ નથી. બીજી અગત્યની વસ્તુ વિઘટકો છે. વિઘટકોનો ફાળો આપણને ખબર છે. ઉત્પાદક હોય, તૃણાહારી હોય, માંસાહારી, આ બધા સજીવનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના મૃતદેહની અંદર જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન કરીને ફરી પાછું એનું રૂપાંતરણ અકાર્બનિક દ્રવ્યોમાં કરવું, જમીનની અંદર ફરી પાછા ખનિજ દ્રવ્યો અથવા અકાર્બનિક દ્રવ્યો ઉમેરવા, તો એ કાર્ય વિઘટક સજીવનું છે. તો વિઘટક સજીવોની નિવસન તંત્રમાં ભૂમિકા મોટી છે અને છતાં પણ આપણે એનો પિરામિડની રચના કરવામાં એને ધ્યાનમાં લેતા નથી. તો એ પણ પરિસ્થિતિકીય પિરામિડની જ્યારે આપણે રચના કરતા હોય તો એક પ્રકારની સીમા મર્યાદા છે, એની ત્રુટિઓ છે. તો આજના પીરિયડમાં આપણે પરિસ્થિતિકીય પિરામિડોની ચર્ચા કરી. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.